નેક ટેક ધર્મ અને જ્યાં પાણે પાણે વાત પડી છે એવા સંત સુરા નિપજાવતી એવી મારી સોરઠની ધીંગી ધરા અને આ સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક જતી સતી અને સંત સુરા થઈ ગયા એમાંના આ એક ધર્મ સ્થાન માલધારી સમાજ કહેવાય, નગા લાખાનો ઠાકર કહેવાય, ઈ બાવરિયાળી ધામ. અને એમ કહેવાય છે કે બાવરિયાળી ધામમાં હજી પણ હરી ધજાયું ફરકે છે ઠાકર, હજી ઈ માલધારી સમાજને હોકારા દે છે. પણ ઈ નગા લાખાનો ઠાકર કહેવાનો કઈ રીતે? ત્યાં ઠાકર આવ્યો શું કામ? આજે મારે એની વાત કરવાની છે. જો હલા અટકનો એક ભરવાડ ગાયું ભેંસું ચલાવીને એમ કહેવાય છે કે પોતાનું ગુજરાત ચલાવે છે. પોતાને બે દીકરા છે, એકનું નામ છે નગો અને બીજાનું નામ છે લાખો. અને બે નાના નાના છોકરાઓને ઘરે મૂકી અને પોતે ગાયું ચરાવવા જાય છે. અને હવારમાં પોતાના બે દીકરાઓને કીધું કે બેટા, તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે બપોરે આ ભાત ખોલીને ખાઈ લેજો, અને ભાતું છોડી ખાધા પહેલા તમે જમો ને એ પહેલા ઠાકરને જમાડીને પછી જમજો, ઠાકરને ધરીને પછી તમે જમજો. આવી વાત કરી અને પોતે ભરવાડ છે પોતાના બે દીકરાઓને ઘરે મૂકી અને એમ કહેવાય છે કે ગાય ચરાવવા માટે વિયો જાય. પણ અહીંયા ઘટના એવી બને છે કે બપોરના ટાણે એમ કહેવાય છે કે બે ભાઈઓને ભૂખ લાગે છે, નગાને લાખાને, અને પોતાનું ભાતું ઉતાર્યું ત્યારે નાનો કહે છે કે ભાઈ ઠાકરને જમાડી લે, આપણા આપાએ કીધું છે કે એને જમાડીને પછી આપણે જમશું. પણ આ તો બાળ બુદ્ધિ છે, પોતે એમ કહેવાય છે પોતાનું ભાત પોતાની થાળીમાં નાખી અને ઠાકરની મૂર્તિ જ્યાં કૃષ્ણની મૂર્તિ હતી ત્યાં આગળ લઈ જઈને મૂકીને કીધું કે લો ઠાકર જમી લો પછી અમે જમીએ. પણ આ તો મૂર્તિ છે, એમાંથી થોડો કઈ અવાજ આવે કે હાથ બહાર ન નીકળે. પણ આ તો બાળ બુદ્ધિ હઠે ભરાણો કે કેમ અમારા હાથે જમતા નથી ઠાકર? મારા બાપ તો કાયમ તમને જમાડીને જમે છે, તમે કેમ અમારા હાથનું જમતા નથી ઠાકર? ત્યારે નાનો છે એમ કહે છે કે ભાઈ આ ઠાકર છે, આ નહીં માને. તો કે કેમ માનશે? તો કે આને મારવો પડશે. હા કે આ મારવો પડશે. એમ કરીને જે હાથમાં લાકડી હતી એ લાકડી કૃષ્ણની મૂર્તિ ઉપર મારવાની તૈયારી કરી કૃષ્ણ પ્રસન્ન થયો ભાઈ. એ ઠાકર આવી ગયો, હાથમાં લાકડી થોભાવી લીધી કે રહેવા દે ભાઈ નગા લાખા, રહેવા દો, મને મારતા નહીં, હું તમારા હાથે જમી લઉં. એમ કરી કૃષ્ણ પરમાત્મા પોતે પ્રગટ થઈ નગાના અને લાખાના હાથે જે જમ્યા છે. અને જમ્યા પછી ત્યાંના ત્યાં બિરાજમાન થયા. અને ત્યારથી આજ સુધી નગા લાખાનો ઠાકર કહેવામાં આવે છે. ત્યારથી કહેવાય છે કે નગા લાખાએ એ ઠાકરને બાવરિયાળી ઉતાર્યો હતો અને ત્યારથી ત્યાં ધરી ધજાયું અણક ફરકે છે. ક્યારેક જાઓ તો જાજો, દર્શન કરજો. ધોલેરા તાલુકાનું બાવરિયાળી ગામ.